પ્રશ્ન 17 શાળામાં વિદ્યાર્થીઓ વાયુ પ્રદૂષણ ઓછું કરવા શાળાની અંદર બહાર વૃક્ષ વાવવાનું વિચારે છે. પ્રત્યેક ધોરણનો પ્રત્યેક વિભાગ તે ધોરણમાં ભણતા હોય તેટલા વૃક્ષ વાવશે. જેમ કે ધોરણ 1નો વિભાગ 1 વૃક્ષ, ધોરણ 2નો વિભાગ 2 વૃક્ષ ને આવું ધોરણ 12 સુધી ચાલશે. દરેક ધોરણમાં 3 વિભાગ છે. આ વિદ્યાર્થીઓ દ્વારા કેટલા વૃક્ષનું વાવેતર થશે? તો હવે આપણે અહીંયા આપણને વૃક્ષોના વાવેતરની વાત કરેલી છે. અને એ વૃક્ષોનું વાવેતર કોણ કરશે? તો કે ધોરણ 1થી 12 સુધીના વિદ્યાર્થીઓ શાળાની અંદર 12 વૃક્ષનું વાવેતર ધોરણ 1થી 12 સુધીના વિદ્યાર્થીઓ કરે છે. અને અહીંયા આપણને કેટલીક વિગતો આપે છે. એના આધારે આપણે જાણવાનું છે કે કેટલા વૃક્ષોનું વાવેતર થશે. તો ટોટલ વૃક્ષોનું વાવેતર જાણવા માટે આપણે પહેલાં સવારની અંદર કઈ કઈ વિગતો આપણે એ ધ્યાનમાં રાખીએ. તો અહીંયા આપણને એમ કીધું કે દરેક ધોરણમાં 3 વિભાગ છે. એનો અર્થ શું કે દરેક ધોરણમાં 3 વિભાગ એટલે શું કે ધોરણ 1ની અંદર 3 વિભાગ, ધોરણ 2ની અંદર 3 વિભાગ, ધોરણ 3ની અંદર 3 વિભાગ, એ રીતે ધોરણ 12ની અંદર પણ 3 વિભાગ. તો દરેક ધોરણની અંદર 3 વિભાગ છે. તો આપણે જવાબની અંદર સૌથી પહેલાં લખીએ કે દરેક ધોરણમાં 3 વિભાગ છે. હવે એ તો આપણે સમજી ગયા કે દરેક ધોરણમાં 3 વિભાગ એટલે શું કે ભાઈ 5મું ધોરણ હશે તો પણ 3 વિભાગ હશે, 8મું ધોરણ હશે તો પણ 3 વિભાગ, 1થી 12 ધોરણમાં 3 વિભાગ. હવે બીજી આપણને મહત્વની વિગત કંઈક આપેલી છે રકમમાં કે પ્રત્યેક ધોરણનો પ્રત્યેક વિભાગ તે ધોરણમાં ભણે તેટલા વૃક્ષ વાવે. હવે આપણે માની કે ધોરણ 1ની વાત કરીએ. હવે ધોરણ 1નો દરેક વિભાગ, પ્રત્યેક ધોરણનો પ્રત્યેક વિભાગ એટલે માની કે ધોરણ 1 લીધું હોય તો એના વિભાગ કયા 3 વિભાગ છે ધોરણ 1માં પણ. તો એના પહેલો વિભાગ, પ્રથમ વિભાગ, ત્યાર પછી બીજો વિભાગ અને ત્રીજો વિભાગ. તો ધોરણ 1ના 3 વિભાગ આપણી પાસે. તે ધોરણમાં ભણે તેટલા વૃક્ષો આવે. હવે ધોરણ 1નો કોઈ પણ વિભાગ હોય પણ કહેવાય તો ધોરણ 1નો વિભાગ, તો દરેક વિભાગ એક વૃક્ષ વાવશે. બરાબર? એટલે કે ધોરણ 1માં માની કે વિભાગ ગમે તે હોય પણ ધોરણ કયું કહેવાય? તો એક કહેવાય. પહેલો વિભાગ હોય કે બીજો હોય કે ત્રીજો હોય કોઈ પણ હોય પણ એમના માટે ધોરણ તો ધોરણ એક જ કહેવાય. પહેલું ધોરણ જ થશે મતલબ. તો અહીંયા તો આપણને રકમમાં ચોખ્ખું કીધું કે પ્રત્યેક ધોરણનો પ્રત્યેક વિભાગ તે ધોરણમાં ભણે તેટલા વૃક્ષો આવે. તો અહીંયા આપણે લખીએ કે ધોરણ 1નો પ્રથમ વિભાગ 1 વૃક્ષ વાવશે, બીજો વિભાગ 1 વૃક્ષ, ત્રીજો વિભાગ 1 વૃક્ષ. કારણ કે અહીંયા જો ધોરણ તો એક જ રહેવાનું હોય અને જે ધોરણમાં ભણતો હોય તેટલા વૃક્ષ વાવવાના. જેમ કે 5મા ધોરણમાં કોઈ વિદ્યાર્થી ભણતો હોય પછી ભલે ગમે તે વિભાગમાં હોય પણ એને 5 વૃક્ષ વાવવાના. એ રીતે 9મા ધોરણમાં હોય તો 9 વૃક્ષ વાવવાના, 12મા ધોરણવાળાએ 12 વૃક્ષ વાવવાના ભલે કોઈ પણ વિભાગ હોય. તો અહીંયા દરેક ધોરણની અંદર 3 વિભાગ છે. સાથે પ્રત્યેક ધોરણનો પ્રત્યેક વિભાગ તે ધોરણમાં ભણે તેટલા વૃક્ષો આવે. એટલે આપણે લખ્યું કે ધોરણ 1નો પ્રથમ વિભાગ 1 વૃક્ષ, બીજો વિભાગ 1 વૃક્ષ અને ત્રીજો વિભાગ 1 વૃક્ષ વાવશે. તો હવે બીજા ધોરણમાં રહીએ તો એમાં પણ 3 વિભાગ છે. હવે એમાં પણ કોઈ પણ વિભાગ હોય કહેવાતે તો ધોરણ 2, તો એમાં પણ પ્રથમ વિભાગ 2 વૃક્ષ, બીજો વિભાગ 2 વૃક્ષ અને ત્રીજો વિભાગ 2 વૃક્ષ વાવશે. હવે આપણે આ રીતે આગળ જઈએ. બરાબર? તો ત્રીજા ધોરણમાં પણ 3 વિભાગ છે. તો એમાં પણ 3 વૃક્ષ વાવશે દરેક વિભાગ. તો અહીંયા આપણે સૌથી પહેલાં 1થી 12 ધોરણની વાત કરીએ. તો હવે આપણે 12મા ધોરણ ઉપર જઈએ. તો આ જ રીતે આગળ જતા અનુક્રમે ધોરણ 12નો પ્રથમ વિભાગ 12 વૃક્ષ, કારણ કે એમાં પણ 3 વિભાગ છે એટલે ધોરણ 12નો પ્રથમ વિભાગ 12 વૃક્ષ, બીજો વિભાગ 12 વૃક્ષ અને ત્રીજો વિભાગ પણ 12 વૃક્ષ વાવશે. હવે આ તો આપણે લખી દીધું કે ભાઈ કયા ધોરણમાં કયો વિભાગ કેટલા વૃક્ષ વાવે એ તો આપણે લખી દીધું. પરંતુ આપણને તો એમ પૂછે છે રકમમાં કે કેટલા વૃક્ષોનું વાવેતર, એટલે આપણે ટોટલ સંખ્યા મેળવવાની છે. તો આપણે બધા ધોરણની એક સાથે વાત કરીએ. માટે પ્રત્યેક ધોરણના વિદ્યાર્થીઓ દ્વારા વવાતા વૃક્ષો. તો અહીંયા આપણને જવાબમાં તમે જોઈ શકો લખ્યું છે પહેલા ધોરણના 3 વિભાગ માટે 1 1 1, બીજા ધોરણના 3 વિભાગ માટે 2 2 2, ત્રીજા ધોરણના 3 વિભાગ માટે 3 3 આવશે. પણ અહીંયા ડોટ ડોટ કરીને ટૂંકમાં લખેલું છે. સૌથી છેલ્લે કેવી રીતે કે ભાઈ 12મા ધોરણના 3 વિભાગ હતા અને આપણો નિયમ એવો હતો કે તે ધોરણમાં પણ એટલા વૃક્ષો વાવવાના. તો ત્રણે વિભાગે 12 વૃક્ષો વાવ્યા. તો 12 12 12. હવે આપણને સંખ્યાઓ યાદી મળી ગઈ. બરાબર? 1 1 1, 2 2 2, ડોટ 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 12 12 12. પણ આપણે એને બીજી રીતે લખીએ. 1 કેટલી વખત આવે? 3 વખત. 2 પણ 3 વખત આવે છે, 12 પણ 3 વખત આવે છે. એટલે આપણે એટલે કે આપણે બીજી રીતે લખીએ. 1થી 12 સુધીની સંખ્યા લખીએ, ફરીથી 1થી 12, ફરીથી 1થી 12. તો પણ તમે અહીંયા જોઈ શકો 1 તો 3 વખત જ આવશે, ભલે આગળ પાછળ લખેલું છે. 2 પણ 3 વખત આવી જશે, 3 પણ 3 વખત આવી જશે અને છેલ્લે 12 પણ 3 વખત આવી જશે.
તો અહીંયા સંખ્યાની ગોઠવણ કઈ રીતે થઈ તે તમે જુઓ. એક એકનું આપણને ટોટલ 12 જૂથ મળી ગયા એમ જોવા જઈએ તો. એક જૂથ, બેનું 2 જૂથ, 12 બારનું 12 જૂથ. તો ત્રણેય જૂથમાંથી પહેલી સંખ્યાઓને એક બાજુ લઈ લીધી એટલે 1 થી 12 મળી ગયા. બીજી સંખ્યાઓને એક બાજુ લઈ લીધી એટલે 1 થી 12 બીજા મળી ગયા. ત્રીજી સંખ્યાને સાઈડ ઉપર લીધી એટલે 1 થી 12 નું ફરીથી જૂથ મળી ગયું 1 થી 12 નું. તો અહીંયા કઈ રીતે સંખ્યાની ખાલી ગોઠવણ કરે છે એ તમે જો ધ્યાનથી. બરાબર, 1 થી 12, પછી 1 થી 12 અને પાછા 1 થી 12. તો દરેક સંખ્યા 3 વખત આવી ગઈ. હવે આપણને અહીંયા જે 1 થી 12 મળ્યા. બરાબર, તો એમાંથી આપણે સૌથી પહેલાં જે 1 થી 12 છે આયરા 1 થી 12, આ તમે લાઈન જુઓ 1 થી 12. તો એ તો એક શ્રેણી છે. બરાબર, સંખ્યાઓની યાદી એટલે શ્રેણી. પરંતુ આ સંખ્યાની યાદી મોટી હતી એટલે એમાંથી આપણે એક ટુકડો લઈ લીધો 1 થી 12 નો, અને 3 ટુકડા એક સમાન છે. 1 થી 12, 1 થી 12, 1 થી 12. તો 1, 2, 3, 12 એ આપણને એક શ્રેણી મળી ગઈ. 1 થી 12 પણ એ સંખ્યાની યાદી જ છે, પણ બે થી વધારે યાદી ભેગી કરો તો યાદી મોટી થઈ જાય. પરંતુ આપણે ગણતરીમાં સરળતા પડે એટલે નાની યાદી હતી 1 થી 12ની, પણ એ તો એક શ્રેણી છે. હવે શ્રેણી તો એ તો આપણે સમજી ગયા કે 1 થી 12 એ શ્રેણી છે, પણ સમાંતર શ્રેણી છે. કેમ? કારણ કે જો 1 ની અંદર 1 ઉમેરો તો 2, 2 માં 1 ઉમેરો તો 3, સામાન્ય તફાવત એક સમાન. 2 ક્રમિક પદો વચ્ચેનો સામાન્ય તફાવત એક સમાન, તો એ તો સમાંતર શ્રેણી કહેવાય. એટલે અહીંયા 1, 2, 12 એ સમાંતર શ્રેણી થઈ ગઈ. હવે આપણા પાસે તો 1 થી 12 નું 3 જૂથ છે, એટલે કે 3 એવી યાદી છે 1 થી 12 સુધીની, એટલે ટોટલ 3 સમાંતર શ્રેણી કહેવાય. હવે આપણે અહીંયા લખશું કે પૂર 3 સમાંતર શ્રેણીઓ અને 3 એક સમાન છે. આવું આપણે શા માટે લખ્યું? કારણ કે આપણને ગણતરી કરવામાં સરળતા રહે એટલા માટે. તો જવાબની અંદર આપણે બધું વિગતવાર લખ્યું છે અહીંયા કે અહીં 1 થી 12 સમાંતર શ્રેણી છે અને આવી 3 સમાંતર શ્રેણી છે ટોટલ, અને 3 કેવી છે તો કે એક સમાન. હવે આપણને આ એક સમાન શ્રેણીઓ તો મળી. બરાબર, હવે આપણને સમાંતર શ્રેણી મળ્યું તો એના આધારે આપણે શું કરશું તો કે પછી સરવાળો મેળવશું. કારણ કે આપણે શું જાણવું છે કે બધા વિદ્યાર્થીઓ દ્વારા ટોટલ કેટલા વૃક્ષો વવાય છે એ જાણવું છે આપણે. પરંતુ એ જાણવા માટે આપણે સૌથી પહેલાં તો દરેક ધોરણના વિદ્યાર્થીઓ કેટલા વૃક્ષો વાવે એ પહેલાં જાણ્યું, તે એને ક્રમમાં લખ્યું, પછી એના આધારે સંખ્યામાં થોડી ગોઠવણ કરી, અને તઈને આપણને 3 અલગ અલગ શ્રેણીઓ મળી. એટલે 3 અલગ અલગ રીતે આપણે ગોઠવીએ અલગ અલગ સ્વરૂપમાં, પણ તઈને હકીકતમાં એક છે. હવે આપણને આ શ્રેણીઓ મળી ગઈ. બરાબર, તો પહેલી શ્રેણીમાં જે છે એ આપણે બધા પદોનો શું કરશું તો કે સરવાળો મેળવશું. કેમ? કારણ કે આપણે કેટલા વૃક્ષો વાવા એ જાણવું છે, એટલે 1 થી 12 સુધીનો સરવાળો કરશું. હવે હકીકતમાં કેવું થાય કે પછી 3 શ્રેણીના સરવાળો મેળવવો પડે, પણ 3 શ્રેણી એક સમાન છે એટલે આપણે એક શ્રેણીનો સરવાળો મેળવશું અને એને 3 વડે ગુણી નાખશું. એટલે આપણને ટોટલ કેટલા વૃક્ષો વાવાય તે મળી જશે. અહીંયા આપણે જોઈ શકશો તમે મીડરમાં કે 3 શ્રેણી એક સમાન જ છે, અને એનો ઉલ્લેખ કર્યો છે. તો આ એક સમાંતર શ્રેણી માટે 1 થી 12 સુધીનો સરવાળો મેળવી લેશું. કારણ કે 1, 2, 3 થી 12 સુધી એ શું છે કે પદોની સંખ્યા કે વૃક્ષો કેટલા વૃક્ષો હોય એ છે. તો આપણે એ વૃક્ષોનો સરવાળો કરી દઈશું પહેલી સમાંતર શ્રેણી માટે, એટલે કે પદોનો સરવાળો કરી દઈશું. ત્યાર પછી 3 શ્રેણી સમાન હોવાના કારણે એને જે જવાબ આવે એને 3 વડે ગુણી નાખીએ તો ટોટલ જવાબ આપણને મળી જશે. તો અહીંયા આપણે હવે વિગતવાર એની રજૂઆત કરીએ કે સમાંતર શ્રેણી 1, 2, 3, 12 માટે પ્રથમ પદ a બરાબર 1, સામાન્ય તફાવત d બરાબર 1. હવે શ્રેણીને જોઈને ખબર પડી જાય કે ટોટલ કેટલા પદ છે તો કે 12 પદ છે, એટલે આપણે 12 પદોનો સરવાળો મેળવવો પડે. તો પ્રથમ 12 પદોનો સરવાળો એટલે h12. આપણે SNનું સૂત્ર આપણને ખબર છે. બરાબર, કે n પદોનો સરવાળો, પરંતુ અહીંયા તો 12 પદો આપેલા છે શ્રેણીમાં, એટલે આપણે 12 પદોનો સરવાળો મેળવવાનો. હવે આ શ્રેણીમાં જો સરવાળો કરવો હોય તો આપણા પાસે 2 સૂત્ર છે, પરંતુ આપણે બીજા સૂત્રનો ઉપયોગ કરીશું કારણ કે આપણી પાસે પ્રથમ પદ પણ છે અને અંતિમ પદ પણ છે. તો એનાથી ટૂંકમાં ગણતરી થઈ જશે, એટલે આપણે બીજા સૂત્રનો ઉપયોગ કરીશું. SN બરાબર n/2 કાઉન્ટમાં
વત્તા એર. હવે આપણા સૂત્રની અંદર બધી કિંમતો મૂકી દઈએ. એચ બારની કિંમત મેળવવા માટે એન બરાબર 12, એટલે એચ 12 બરાબર 12/2 = 1 + 12. તો તમે અહીંયા જોઈ શકો તો આપણને બધી કિંમતો અનુક્રમે સાદુરૂપ આપવાથી મળી જતા 78 જવાબ આવે છે. એટલે કે આ જે એક શ્રેણી છે એના બધા પદોનો સરવાળો 78 થયો. એટલે કે કેટલા, એટલે કે 78 વૃક્ષો વવાય છે આ સમાંતર શ્રેણીમાં. જે કિંમતો દર્શાવે છે 1, 2, 3 એ તો વૃક્ષો દર્શાવે છે. તો 78 વૃક્ષો વવાય, બરાબર, દરેક ધોરણના પ્રથમ વિભાગ દ્વારા. હવે બીજા અને ત્રીજો વિભાગ પણ એ રીતે વૃક્ષો વાવે છે. અને આપણે આગળ જ વાત કરી ગયા કે 3 વડે ગુણવાનું છે જે જવાબ આવે એને. 3 સમાંતર શ્રેણીઓ એક સમાન હોવાથી કુલ વૃક્ષોનું વાવેતર 3 × 78 એટલે 233. એટલે વિદ્યાર્થીઓ દ્વારા 233 વૃક્ષોનું વાવેતર થશે. હવે અહીંયા રકમની અંદર માની લો કે તમને એવું કહી દીધું કે 4 વિભાગ છે, તો 4 એક સમાન સમાંતર શ્રેણી થઈ જાય. તો 5 વિભાગ હોય તો 5 એક સમાન સમાંતર શ્રેણી થઈ જાય. હવે તો 4 સમાંતર શ્રેણી હોય તો અહીંયા 3ની જગ્યાએ 4 વડે ગુણવાનું થાય. 5 સમાંતર શ્રેણી હોત અને એ પણ એક સમાન, તો 5 વડે ગુણવાનું થાય. ને અહીંયા સરવાળાનું સૂત્ર આપણે બીજા નંબરનું કેમ આપણે એ પણ તમે કીધું કે અંતિમ પદ છે એટલે. તો અહીંયા સરળતાથી પહેલું સૂત્ર વાપરો તો પણ અહીંયા 78 જવાબ આવત એચ 12ની કિંમત. પણ તેમાં ગણતરી લાંબી થઈ જાત, એટલા માટે આપણે બીજા સૂત્રનો ઉપયોગ કર્યો ટૂંકી ગણતરી કરવા માટે. એટલે આપણને સાદું રૂપ આપવામાં ધ્યાન રાખીએ એટલે વ્યવસ્થિત રીતે બધી ગણતરી થઈ ગઈ. વિગતવાર બધી આપણે અહીંયા વાત કરી. એટલે આપણને ટોટલ જવાબ મળી ગયા ફૂલ વૃક્ષોનું વાવેતર 233. ધોરણ 1 થી 12 સુધીના જેટલા પણ વિદ્યાર્થીઓ હતા એ બધામાં અલગ અલગ આપણે જોઈ કે 3 વિભાગ હતા દરેક ધોરણમાં. તો ટોટલ કેટલા વૃક્ષો વવાય કે 233 જેટલા વૃક્ષો વવાય છે. તો આપણે અહીંયા વ્યવસ્થિત રીતે લખીએ કે વિદ્યાર્થીઓ દ્વારા 233 વૃક્ષોનું વાવેતર થશે. તો અહીંયા રકમમાં તમને કોઈ પણ ફેરફાર કરીને પણ તમને પૂછી શકે. આ રીતનો દાખલો હોય એટલે વૃક્ષોની જગ્યાએ બીજું કંઈ કીધેલું હોય ને રકમમાં કંઈ ફેરફાર કરેલો હોય, એક વૃક્ષની જગ્યાએ 2 વૃક્ષ આવે એવું લખેલું હોય, બરાબર. અત્યારે તો વિભાગની સંખ્યા બદલાઈ જાય. અથવા 1 થી 12ની જગ્યાએ 1 થી 10 ધોરણ આપી દે. તો એવો કોઈ ફેરફાર કરે તો પણ ગણતરી આ રીતની થશે. ખાલી સાદુરૂપ આપવામાં ધ્યાન રાખવાનું.